સુરતમાં કચરાના ઢગલામાંથી 500ના દરની નોટો મળી આવી છે। જી હા, સળગેલી હાલતમાં મળી આવી છે 500ના દરની નોટો। જો કે આ 500ની નોટો અસલી કે નકલી તે તપાસનો વિષય છે। કોઈએ કાળું નાણું સળગાવ્યાની ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સળગેલી હાલતમાં મળી આવેલી આ નોટો સ્થાનિકોએ જોતાની સાથે પોલીસને જાણ કરી છે। પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે। સળગેલી હાલતમાં 500ની જૂની નોટો મળી આવી છે। હવે આ નોટો અસલી છે કે નકલી તે જોવાનું રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, સુરતમાંથી સળગેલી હાલતમાં 500ની નોટો મળી આવી છે, ક્યાંની ઘટના છે, શું કઈ માહિતી ત્યાંથી? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે, જ્યાં નાસિર નગરમાં જે કચરાના જે ઢગલા છે તેમાં ખાસ કરીને 500ની જે ચલણી નોટો છે તે મળી આવી હતી, પરંતુ આ જે ચલણી નોટો છે તે ક્યાંક ને ક્યાંક સળગેલી હાલતમાં જે છે તે મળી આવી હતી। જે રીતે 500ની નોટો મળી આવી હતી ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં કુતૂહલ સર્જાયું હતું। હાલ લોકોના જે ટોળા છે તે ટોળા ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને જે ફાટેલી જે સળગેલી જે નોટ છે તે આ નોટના ઢગલા અહીં કોણ નાખી ગયું છે અને શા માટે નાખી ગયું છે તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર।